જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠનના મદદગારની ધરપકડ પીઓકેનો રહેવાસી કઠુઆ બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિ બાદ સર્ચ ઓપરેશન શરૂ। ભારતીય સેનાએ ગુરુવારે સાંજે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી। તે આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાનો મદદગાર છે। તેની ઓળખ ઝહીર હુસૈન શાહ તરીકે થઈ છે। પોલીસે જણાવ્યું કે આરોપી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો રહેવાસી છે। એલઓસી પર ચકંદાબાગ પાસેના વિસ્તારમાં ઘૂસણખોરી કર્યા બાદ સુરક્ષા દળોએ તેને પકડી લીધો હતો। ઘૂસણખોરીની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે। બીજી તરફ ગુરુવારે રાત્રે કઠુઆ બોર્ડર પર ઝંડોર વિસ્તારમાં 2 લોકોની શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી, જે બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું। સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સેના અને સુરક્ષા દળોએ આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા માટે પીર પંજાલ રેન્જના દક્ષિણી વિસ્તારોમાં 10થી વધુ બટાલિયન અને 500થી વધુ વિશેષ દળના જવાનોને તૈનાત કર્યા છે। પાકિસ્તાની સેના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે। તેમના ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પીર પંજાલની દક્ષિણે ઊંચાઈવાળા વિસ્તારોમાં સુરક્ષા દળોને ફરીથી તૈનાત કર્યા છે। સોમવારે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સીઆરપીએફ ઇન્સ્પેક્ટરનું મોત થયું હતું। સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ઓપરેશન ટીમ રામનગરના ચેલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો। સીઆરપીએફ ઇન્સ્પેક્ટરની ઓળખ કુલદીપ કુમાર તરીકે થઈ છે। તે હરિયાણાનો રહેવાસી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।